વેલકમ. અનુપમ પ્રાથમિક શાળાના કમ્પ્યુટર લેબમાં આપનું સ્વાગત છે. આ છે કીબોર્ડ. કીબોર્ડનો ઉપયોગ ડેટા નાખવા માટે થાય છે. કીબોર્ડની ઉપર ABCDના તમામ અક્ષરો અને 0થી લઈને 9 સુધીના આંકડા અને કેટલાક સિમ્બોલ પ્રિન્ટ કરેલા હોય છે. ઇનપુટ ડિવાઇસ દ્વારા ડેટા સીપીયુમાં નાખવામાં આવે છે. માઉસ પર ઇનપુટ અને આઉટપુટ બંને ડિવાઇસ કહેવાય છે. સીપીયુનો તમામ ડેટા અને સોફ્ટવેર પર થતું કામ મોનિટર પર જોઈ શકાય છે, જેથી તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. આ છે પ્રિન્ટર. પ્રિન્ટર દ્વારા આપણે સીપીયુમાં નાખેલી માહિતીને પ્રિન્ટરમાં પ્રિન્ટ કરી શકીએ છીએ. તેને આઉટપુટ ડિવાઇસ કહે છે. પ્રિન્ટરમાં કાર્ટ્રેજ આવેલું હોય છે. તેની અંદર પાવડર જેવી સહી આવેલી હોય છે. તેનાથી આપણે કાગળ પર પ્રિન્ટ કરી શકીએ છીએ. આજે સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેમાં મધરબોર્ડ આવેલું હોય છે, હાર્ડ ડિસ્ક આવેલું હોય છે. હાર્ડ ડિસ્ક તેનું મગજ કહેવાય છે. તેમાં મહત્ત્વનો ભાગ મધરબોર્ડ હોય છે. તેમાં ઠંડક રાખવા માટે 2 પંખા આવેલા હોય છે. તેમાં પાવર સપ્લાયર આવેલું હોય છે. તે પાવર સપ્લાયનો ઉપર કેબલ છે. તો તમે અહીંયા વીજળી કેબલ અથવા કોઈ પણ કેબલ અહીંયા ભરાવી શકો છો. આ રેમ છે. રેમના બધા ડેટા હાર્ડ ડિસ્કમાં સેવ થાય છે. આ માઇક સિસ્ટમ છે. આ સીપીયુ સાથે જોડેલી હોય છે અને આનાથી તમે કોમેડી પણ કરી શકો છો. અને આ લો પિન છે, જે જૂના જમાનાની સીડી કહેવાય છે અને આ નવા જમાનાની સીડી જેમાં ડેટા સંગ્રહ થાય છે. અને વીજળી કેબલ કહેવાય છે અને વીજળી કેબલ કહેવાય છે. આ હેડફોન છે. કમ્પ્યુટરમાંથી હેડફોન દ્વારા સંગીત સાંભળી શકાય છે. આ રાઉટર છે. રાઉટર દ્વારા સીપીયુમાંથી ઇન્ટરનેટ ચાલુ કરી શકાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ.